દીકરીઓ હોય છતાં તો કઈ રીતે વાંજ્યો અવતાર કે અરે હા સતી સતી અત્યાર સુધી હું ન સમજો પણ સતી ખરેખર તમે પણ ન સમજા અરે સતી તમે મને આજ જે પ્રશ્ન કરી રહ્યા છો કે આજે આપણે લાસા લક્ષ્મીને સગુણ આવી ત્રણ દીકરી છે આપણે કઈ રીતે વાંજ્યા કહેવાવી અરે સતી એ જ પ્રશ્ન મેં મારી પોકરનગરની રૈયતને પણ કર્યો છે એ જ પ્રશ્ન મેં મારી પોકરનગરની રાજનને પણ કર્યો છે અરે સતી પણ આપણી બંને વાતનો મને મારી રૈયત મારી પ્રજા એક જ જવાબ આપ્યો છે કે હરે રાજન અરે સતી દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય આજ કાલ પમદી કે પમદાડે આપણે દીકરી બાનો વિવાહ કરશું તો દીકરી તો પોતપોતાના સ્થાને ચાલી જાય છે પણ જો સતી કોઈ ખરેખર મારે લીલો લંગડો કે બાડો બુગડો પુત્ર હોય ને સતી તો સતી મારું આ પકડગઢ જેવું રાજ ચલાવે નકર સતી મારા ગયા પછી આ મારા રાજને મન મનના તાળા દેવાઈ જાય સતી અરે સ્વામીનાથ તમારી વાત પણ કેવી સત્ય છે અરે સતી આજ આજની અંદર તમને મારી એટલી કે વાત સત્ય લાગતી હોય ને તો સાંભળો અરે સતી આજ આ પકડગઢ નગરની અંદર આજ મારી આ પકડગઢની રૈયા આજ મારી પ્રજા સતી મને વાંજ્યો કહીને પુકારી રહી છે સતી અરે સતી આજ મારી રૈયત જો કોઈ સારા કામે જઈ રહી હોય ને તો મારા શુકર લેવા પણ રાજી નથી આજ મારા જ રાજ્યની અંદર મારી જ પ્રજા મને નિર્ણય બોલી છે સતી સતી માટે મેં એવો નિર્ણય કર્યો છે કે સતી તમે હવે આ પોકરનગરનું રાજ સુખીથી સંભાળો અને મને વનમાં જવાનું જા સતી હા સ્વામીનાથ તમારે વનમાં જવું હોય ને તો મારી કોઈ ના નથી આપણી દીકરી સગુણા બા 18 વર્ષના ઉંમર લાગ્યા છે એમના વિવાહ કરીને જાવ તો મારે કોઈ જાતની ઉપાધિ ન રહે અરે હા સતી અવાંજે મેણાની અંદર તો મારી દીકરી સગુણાને સાવ ભૂલી ગયો માટે હું દીકરી બાના વિવાહ કરી જાશ પ્રધાનજી જી મહારાજા રાજમાં જે સારે રાજગોરને બોલાવો બહુ સરસ એ આજે પ્રધાન બોલાવે પરજવ્યા બજુરે આવો રાજ દરબાર આવો રાજ દરબાર પ્રધાન બોલાવે પરજવ્યા હે રાજ દરબાર પ્રધાન બોલાવે અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ મહારાજા અરે મહારાજને જય શ્રી કૃષ્ણ અત્યારે બોલાવવાનું કારણ અરે ભૂદેવ પ્રધાન જય શ્રી કૃષ્ણ અરે ભૂદેવ અત્યારે તમે રાજેન્દ્ર બોલાવવાનું એક જ કારણ કે ભૂદેવ આજ કોણ કે અમારી દીકરી બા સગુણા બા અત્યારે 18 વર્ષના મન લાયક થઈ ગયા છે તો ભૂદેવ તમે કોઈ સારા રજવાડામાં જાઓ દીકરી બાના ટકોર તે પર શીખાય વેલા પાછા આવજો બહુ સરસ કલ્યાણ શુભમ ભવતિ વાર ખેયું મગે વચ્ચે ચલી